હેલો માય યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં છો? વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. અમે પણ મજામાં છીએ. જય મા મોગલ. આપણે આવી ગયા છીએ વાડીએ પારવા, બકાલ પારવા આવી ગયા છે. તાર હાડા ગયા થઈ ગયા 9 વાગી જાય ને કારના બે ભાઈ ભાષણ કરે લગન ની વાત ને આમ ને તેમને કરતા કરતા કેટલું બે ભાષણ કરી નાખ્યું તો બે વાહે રહી ગયા. આપણે તો આપણું કાઢીને પાણી પી લીધું છે, બે મારે છે એવું કંઈક છે. તો બકાલામ કેટલું ખડ થઈ ગયું છે. તો ભીંડો, ઓલ બાજુ ભીંડો છે, આ બાજુ ગવારની હોય છે, ઓલી સોળા ને પાપડી ને છેલ્લે રીંગણી છે ને એવું બધું છે. તો ચેનલમાં પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ કરી નાખજો. દૂધ પાણી પીતા જાજો. હાલો બધા નાસ્તો કરવા. અત્યારે પાણીને વી આવે છે, ખાવા આવે છે ને આગળ ભાત આવે છે. અને જો અત્યારે બે ભાઈ ઈસકે છે, વધુ ને દઈદીભાઈ બે આપણે બેઠા છે ને ગરમી ત્યાં બહુ થતી હતી, નહોતું રહેવાતું. તો પછી વહી આવ્યા. અત્યારે ટાઈમ તો થઈ ગયો છે જમવાનો, બપોરો કરવાનો. આગળ ભાત આવે છે એટલે ખાઈ લઈ. અત્યારે તો જો અહીંયા મિસ્ત્રના બેઠા છીએ, જો અહીં ઈસકે છે ગોધુની ને આપણે બેઠા છીએ. તો રેજો બધા સપોર્ટ કરજો. બે બાદ ઘૂટિયા તૂટી વાય. આપણે ભાત આવીને ખાઈ લીધું છે ને હવે તો આપણે ખલેલા ખાઈએ છીએ ને આ બે બાધે. તો આપણે બપોરા કરીને આવ્યા છીએ પારવા ને પાછું મશીન પારવા માંડ્યા છીએ ને. તો ગોધુની બે ભાઈ દવા છાંટે, ગોધુ ને જયદીપભાઈ બે દવા છાંટે છે. માંડવીમાં દવા છાંટવા મળ્યા છે. અને આ બાજુ તો પડતરમાં હાથ ટ્રેક્ટર હાલવા મળ્યું છે, ડુંગળી વાવવાનું છે એમાં હાથે હાલે છે, ટ્રેક્ટર હાલે છે. અને આપણે પારવાનું એટલે પાયરું હોવાનું. ખડ તો તમે જુઓ, હજી આ રીંગણી બાકી છે. એમાં રીંગણી તો દેખાતી ને બહુ ખડ થઈ ગયું. વરસાદ એટલો જ છે કે વરાપ થતી ને આખો દી વરાપ દિવસમાં વરસાદ તો આવી જાય એવું કંઈક છે. ને તો બધા કન્ટિન્યુ બ્લોગમાં રહી અને સપોર્ટ કરજો પ્લીઝ પ્લીઝ પ્લીઝ. કેમ બાકી છે ને માંડવી એક નંબર માંડવી એટલી સરસ મસ્તની ઊભી છે. થોડા ખાલા છે પણ બહુ મસ્તની છે. આમાં ગોધુની દવા છાંટી છે આજ. એટલી સરસ મોટી મોટી થઈ ગઈ છે, નવું મૂકવા માંડ્યા છે. તો આપણે ખાલી રીંગણી જ પારવાની છે. મરચી, ટમેટી, વાલોળ, ગવાર, ભીંડો, ઘીહોડા ને દૂધા ને બધું ભરાઈ ગયું. કેટલું સરસ મજાનું થઈ ગયું છે ને આ બાજુ ખાલી રીંગણી પારવાની બાકી છે. આ બાજુ કેવો મસ્ત મજાનો વરસાદ, મજાનો તો ન કહેવાય પણ વરસાદ ચડી ગયો છે. આ બાજુ આમ ટ્રેક્ટર હાલે છે એવું કંઈક છે. અને આપણે રીંગણી પારવા મળ્યા છીએ. જો રીંગણી ભરાય છે તો આજ તો કાંઈ ભરાય નહીં રહે, કાલે પારવી દો એવું કંઈક છે. તો બધા કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. ખડ વાટવા જા ગાંહડી ખડની વાટીને વી આવ્યા છે ને બધા પારવા મળી પાછા. તો આપણે બકાલો પારી તો જો અહીંયા મેળે વી આવ્યા છે. અહીંયા મકાનમાં ચણાયેલું છે, જે એમાં પતરાને એવું નાખવાનું બાકી છે. અને આપણે તો પારીને વી આવ્યા છે, બધું ગયા છે ખડની ગાંહડી નાખવા. ખડની ગાંહડી નાખીને આવે એટલે આપણે ઘેરે જાય તો પારીને હાવ થાકી ગયા, હાથ દુખવા મળ્યા. ઝીણું એટલું ખડ લીધું ને એટલે કન્ટિન્યુ બ્લોગમાં રહીશું. હે મા મોકલ બધાને. આપણે કાલના બ્લોગને જ કન્ટિન્યુ કરવાનું છે. તો આપણે તો પાછા આવી ગયા છીએ વાડીએ. અને આજે પડતર પડ્યું છે ને એમાં જે ખડ દેખાય ને એ ખડ બધું આપણે વીણવાનું છે. ને ગોધું જાય પાણીની ગાયગર ભરે છે કેન્યામાંથી ને આ પડતરમાંથી આપણે ખડ વીણવાનું છે. તો કાલના બ્લોગને કન્ટિન્યુ કરી બધા રહેજો. ચેનલમાં પહેલી વાર આવે સબસ્ક્રાઈબ કરી નાખજો. હાલો બધા નાસ્તો કરા. મસ્ત બધાના સમોસા અને ચટણી આવી ગઈ છે. કાળા તરીકા વસાડે. કાળા તરીકા 12 વાગી જાય. જો ખેતરમાં
ખડ વીણતા હતા, ખડ વીણતા હવે નાસ્તો કરી છે. આ બીજી વખત છે, પેલા બબલાને એવું ખાધું તો કાકા વાળ આવ્યા તે સમોસા ને એવું લાવ્યા છે. તો હાલો બધા સમોસા ખાવા, ફટાફટ સમોસા ખાઈ લઈ. સમોસા વડલી ના હોય તો નિર્ગીનું સમોસા વડલી ના છે બાપા, હું કહી દઉં. તીખું છે, તીખું કટલા સમોસા છે અમારા બાપ. આ થોડા ખૂટે કઈ. આ છોટું પાન લાવલા છે. પાછા ખાવા બેસી પાછા ખાવા કેટલા બી વખત ત્યાં. હાલો બધા બપોરા કરવા. રોટલા ને વધારે દાળ વધારે છે હો.